ડીસા મારવાડી લોહાણા સમાજની વાડી ખાતે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના આગેવાનોની બેઠક યોજાઈ। રામનવમીના દિવસે ધામધૂમપૂર્વક ઉજવાશે રામ જન્મ મહોત્સવ। ડીસામાં જલારામ યુવા સંગઠનની અગત્યની બેઠક યોજાઈ હતી, જેમાં સમાજના વિકાસની સાથે સાથે રામનવમીના દિવસે દિવસભર વિવિધ કાર્યક્રમોની તૈયારી માટે ચર્ચા કરવામાં આવી હતી। ડીસામાં જલારામ યુવા સંગઠન દ્વારા વર્ષ દરમિયાન અનેક સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। સમાજમાં એકતા, શાંતિ, સલામતી અને વિકાસના હેતુથી આ સંગઠન વિવિધ ઉત્સવો પણ ઉજવે છે, જે અંતર્ગત ડીસામાં મારવાડી લોહાણા સમાજની વાડી ખાતે ગઈકાલે સાંજે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો અને જલારામ યુવા સંગઠનના સંચાલકોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના દરેક ક્ષેત્રમાં વિકાસ કરે તે માટે સંગઠિત થઈ કામ કરવા માટે આહવાન કરાયું હતું। આ સાથે જ આગામી 17 એપ્રિલના રોજ રામનવમી હોવાથી ભગવાન શ્રી રામ જન્મ મહોત્સવની ઉજવણી માટેની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ પ્રસંગે જાનકીદાસ બાપુ સહિત અનેક ધાર્મિક, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેનાર છે અને માર્કેટ યાર્ડ ખાતે ભજન સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે। મહોત્સવની ઉજવણી માટે રઘુવંશી લોહાણા સમાજના સેવાભાવી લોકોએ ઉદાર હાથે ફાળો આપવાનો પણ નિર્ણય લીધો હતો। તેમજ આ મહોત્સવને સફળ બનાવવા માટે તમામ રઘુવંશી સમાજના લોકો વેપાર ધંધા બંધ રાખી મહોત્સવમાં જોડાય તે માટે પણ આગેવાનોએ તમામને અપીલ કરી હતી।